સેબીએ શુક્રવારે એક બોર્ડ મિટિંગની અંદર એવો નિર્ણય લીધો કે હવે જે મૃતક રોકાણકારોના નામ પર મોજૂદ શેર બોન્ડ્સ હોય અને એના કાયદાકીય વારસદારો છે એમના નામ ટ્રાન્સફર કરવાની જે પ્રોસેસ છે એ એકદમ, જો તમારા પરિવારના કોઈ સભ્યએ શેર બજારની અંદર મ્યુચ્યુઅલ ફંડમાં અથવા અન્ય સિક્યુરિટીઝની અંદર રોકાણ કર્યું હોય અને એમનું અવસાન થયું હોય તો રોકાણકારોના જે વારસદારો છે એમને અત્યાર સુધી શેરો ટ્રાન્સફર કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. ઘણા બધા દસ્તાવેજો, કાગળિયાઓ આપવા પડતી હતી અને પ્રોસેસ બહુ લાંબી પડતી હતી. એને કારણે ઘણા બધા જે વારસદારો હતા એ મુશ્કેલીમાં મુકાતા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને સેબીએ શુક્રવારે એક બોર્ડ મિટિંગની અંદર એવો નિર્ણય લીધો કે હવે જે મૃતક રોકાણકારોના નામ પર મોજૂદ શેર બોન્ડ્સ હોય અને એના કાયદાકીય વારસદારો છે એમના નામ ટ્રાન્સફર કરવાની જે પ્રોસેસ છે એ એકદમ સરળ બનાવી દેવામાં આવે એવો નિર્ણય સેબીએ કર્યો છે. તો આ તમારા કામના સમાચાર છે, તો એના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. શેર બજારની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે પોતે શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા કોઈ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એની જાણ પરિવારના લોકોને હોતી જ નથી. પત્નીને પણ ખબર નથી હોતી, દીકરા સંતાનોને પણ ખબર નથી હોતી અને પછી એવું બને કે એ વ્યક્તિનું અચાનક અવસાન થઈ જાય અને કબાટ ખોળે ત્યારે એમાંથી ક્યાં ફિઝિકલ શેર સર્ટિફિકેટ નીકળે અથવા ડીમેટ એકાઉન્ટની સ્લીપ નીકળે ત્યારે ખબર પડે કે આ રોકાણ એમના નામ ઉપર હતું. હવે આ શેરો કબાટમાં પડ્યા હોય અથવા બીજી કોઈ જગ્યાએ પડ્યા હોય અને તમારા હાથમાં આવે અને પછી તમે વિચારો કે આ આપણા પરિવારના જે લોકો કાયદાકીય વારસદાર છે એના નામે થવા જોઈએ, પરંતુ અત્યાર સુધીની જે પ્રોસેસ હતી એ બહુ લાંબી હતી. ઘણા બધા કાગળિયાઓ આપવા પડે, ડેથ સર્ટિફિકેટ, પાન, આ તે ફલાણું ઢીકણું બહુ બધું આપવું પડે. તો સેબીએ હવે નિયમોમાં એકદમ સરળતા કરી દીધી અને ફિઝિકલ અને ડીમેટ એ ફોર્મની અંદર સિક્યુરિટી રાખનાર દાવેદારો માટે એક અલગ કેટેગરી સેબીએ બનાવી દીધી છે અને સેબીએ જે સ્મોલ વેલ્યુ ક્લેમની રકમ છે એને પણ બમણી કરી નાખી છે. પહેલાં ફિઝિકલ શેર્સ માટે 5 લાખ રૂપિયાની મર્યાદા હતી અને હવે એ રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી દેવામાં આવી અને ડીમેટની અંદર એ મર્યાદા 15 લાખની હતી, એ વધારીને 30 લાખ રૂપિયાની કરવામાં આવી. બીજો એક મહત્ત્વનો નિર્ણય જે સેબીએ લીધો છે કે પાન કાર્ડ અને ફરજિયાત વસિયતની જે જરૂરિયાત હતી એને સમાપ્ત કરી નાખી. સેબીએ કીધું કે જે કોઈ વ્યક્તિએ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હોય ત્યારે એણે પાન કાર્ડ આપ્યું જ હશે, એટલે પાન કાર્ડ ફરી આપવાની જરૂર નથી. અને તાજેતરની અંદર ઉત્તરાધિકારી કાયદાની અંદર જે ફેરફાર થયો છે એટલે ફરજિયાત વસિયત આપવાની જે શરત હતી એ પણ સેબીએ કાઢી નાખી છે. બીજું એક ફેરફાર જે અલગ કર્યો છે કે રોકાણકારોએ બધા શેરો દીઠ પહેલાં અલગ અલગ એફિડેવિટ અને અલગ અલગ એનઓસી આપવી પડતી હતી. એને બદલે હવે સેબીએ એવું કીધું કે કમ્બાઇન્ડ એફિડેવિટ આપી દેવાની અને કમ્બાઇન્ડ એનઓસી તો એ માન્ય રહેશે. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયાને માટે મૂળ અથવા પ્રમાણિત જે નકલો હોય એની સાથે QR કોડવાળા ડેથ સર્ટિફિકેટના ઉપયોગને પણ સેબીએ મંજૂરી આપી દીધી છે. સેબીએ ગઈકાલે શુક્રવારે બોર્ડ મિટિંગ મળી, એમાં એવું કીધું કે શેરબજાર હવે ઘણું મોટું બની ગયું છે, ઇન્વેસ્ટમેન્ટની જે કિંમત છે એ પણ ખાસી એવી વધી ગઈ છે, એટલે જૂના નિયમોમાં ફેરફાર કરી અને રોકાણકારોનો જે પરિવાર છે એને વધુ સરળતા માટે આ પગલું લેવું જરૂરી છે. હવે હું તમને થોડીક સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે ઘણા બધા લોકો એવા હોય કે એમને શેર બજારનો આવડતો નહીં હોય, પણ જ્યારે ઘરમાંથી એમના કોઈ મોભીના કે ઘરમાંથી એમના કોઈ વ્યક્તિનું અવસાન થાય અને આ શેર મળે ત્યારે દુવિધા ઊભી થાય કે આને કેવી રીતના ટ્રાન્સફર કરવું કે શું કરવું, કંઈ ખબર નહીં હોય. ડીમેટ એકાઉન્ટ હોય છે, ડીમેટ એકાઉન્ટ બી તમને સરળ ભાષામાં સમજાવું કે જેવી રીતના તમે બેંકમાં ખાતું ખોલાવો અને તમારા પૈસા ખાતામાં જમા થાય એવી રીતના
ડીમેટ ખાતામાં ફિઝિકલ શેર નહીં આવે, ફિઝિકલની ખાલી એન્ટ્રી આવે. એવું ડીમેટ એકાઉન્ટ હોય એ બેંકમાં ખુલે, જે તે શેર બ્રોકર હોય એને ત્યાં ખુલે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય એને ત્યાં ખુલે. એટલે ધારો કે તમને શેર બજાર વિશે બિલકુલ ખબર નથી અને તમને આવા ઘરમાંથી કંઈ ફિઝિકલ સર્ટિફિકેટ મળી આવે અથવા ડીમેટ એકાઉન્ટની વિગત તમને મળી આવે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારે એટલું જ કરવાનું કે જે તે બ્રોકરને ત્યાં ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હોય એને ત્યાં રૂબરૂ જઈ અને એને એમ કહેવાનું કે મને ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફોર્મ આપો. તમે બ્રોકરની ઓફિસે નહીં જવા માંગતા અથવા તો પણ તમારા માટે રસ્તો ઘરે બેઠા પણ છે કે તમે એ જે ડીમેટ એકાઉન્ટ હોય એનું જે વેબસાઇટ હોય જેને ત્યાં એકાઉન્ટ ચાલતું હોય એ વેબસાઇટ ઉપર પણ તમને આ ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફોર્મ મળી જશે. એ તમે ડાઉનલોડ કરી અને એ ભરીને આપી શકો છો. ધારો કે ફિઝિકલ શેર છે, ડીમેટ એકાઉન્ટમાં નથી, તો દરેક કંપનીના રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ હોય છે. ઘણી વખત કંપની ડાયરેક્ટ પણ શેર ટ્રાન્સફર કરવાનું કામ કરતી હોય છે. તો કંપનીની વેબસાઇટ અથવા રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ હોય એની વેબસાઇટ ઉપર જઈને ISR 5 જે ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફોર્મ હોય છે એ તમે ડાઉનલોડ કરી શકો અને એ વિગત તમે ભરી શકો. એટલે આ છતાં બી જો કંઈ જ સમજ નહીં પડે અને બહુ જ ગૂંચવાડો હોય તો જે શેર બ્રોકરને ત્યાં તમારા જે સ્વજન કામ કરતા હોય લે વેચનું કે અથવા નહીં પણ કરતા હોય તો કોઈ તમારા નજીકના શેર બ્રોકરને ત્યાં જઈને તમે કહેશો કે મારે આ જે મારા શેર સર્ટિફિકેટ છે કે એ સ્વજનના નામ પર છે એ મારા નામે ટ્રાન્સફર કરવાના છે. હવે એનઓસીની જે સેબીએ વાત કરી છે એ એનઓસી તમારે તમારા પરિવારના લોકોની પાસેથી લેવાની છે. ધારો કે દીકરો હોય અને માતા કે દીકરી હોય એને એનઓસી આપવું પડે કે આ દીકરાના નામે શેર ટ્રાન્સફર કરવામાં આવે તો મને કોઈ વાંધો નથી, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. તો એ એનઓસી તમારા પરિવારના લોકોની પાસેથી લેવું પડે. તો આ તમે શેર બ્રોકરની ઓફિસે જાઓ અથવા કોઈ બેંકમાં જ્યાં ડીમેટ એકાઉન્ટ હોય ત્યાં એ બેંકમાં જઈને પણ જે તે ડિપાર્ટમેન્ટ હોય ડીમેટનું ત્યાં જઈને તમે તમારી મુશ્કેલી કહેજો કે ભાઈ આવું છે ને મને આવું, તો એ તમને સરળતાથી તમારું કામ થશે. મેં તો શેર બજારમાં ઘણી બધી વખત જોયું છે કે શેર બજારના ઘરના લોકોને બિલકુલ ખબર નહીં હોય અને જ્યારે કબાટ ખોલે ત્યારે એક વખત તો એક એવો બી પ્રસંગ બનેલો હતો કે સિપ્લાના શેરનો ભાવ 40,000 રૂપિયા પર શેર દીઠ થઈ ગયેલો અને ઘણા બધા પરિવારોએ કબાટ ખોલ્યા તો સિપ્લાના શેર નીકળેલા અને તમે વિચાર કરો કે એક શેરનો ભાવ 40,000 રૂપિયા પર પહોંચી ગયેલો એટલે લાખો કરોડો રૂપિયાની વેલ્યુ થાય જો 10, 20, 100 શેર મળી જાય તો એવા ઘણા બધા લોકોના કબાટોમાંથી મોંઘી કિંમતના શેરો નીકળેલા અને એ પછી એ પરિવારો રાતોરાત કરોડપતિ પણ થઈ ગયેલા હતા. એટલે જો તમારા ઘરની અંદર આવા શેર પડ્યા હોય તો ડર્યા વગર બ્રોકર, બેંક જે પણ હોય એને મળીને સોલ્યુશન લાવી શકો છો. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહેશો. આભાર.